છે લખેલું શ્રી યમુના સર્વસ્વ. અત્યારે તો એની પ્રત ખલાસ થઈ ગઈ છે, પણ આખો એક યમુનાજીનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય. પુષ્ટિ માર્ગ થી ઇતર આદિગુરુ શંકરાચાર્યએ પણ યમુનાજીની સ્તુતિ કરી, અષ્ટક લખ્યું, યમુનાષ્ટક. વેદોમાં, ઉપનિષદમાં ક્યાં ક્યાં યમુનાજીની સ્તુતિ કરવામાં આવી, અન્ય માર્ગમાં કયા કયા આચાર્યોએ કયા કયા ગ્રંથોમાં યમુનાજીના સ્તોત્ર બતાવ્યા, શ્રી મહાપ્રભુજીથી લઈને કયા કયા આચાર્ય યમુનાજીની સ્તુતિ કરી, યમુનાજીના 108 પદ અર્થ સાથે, દોડ, કીર્તન, પ્રશ્નોત્તરીમાં બધા પ્રશ્નોનું સમાધાન. એ પુસ્તક વાંચો તો યમુનાજી સંબંધી પૂર્ણ સ્વરૂપ હૃદયરૂઢ થઈ જાય, બધી આપણી ગેરસમજો દૂર થઈ જાય. શ્રી યમુનાજી તો પ્રભુની નિત્ય લીલાના સાક્ષી છે. યમુનાજી વગર કોઈ પણ લીલા ઠાકોરજી ના કરે. તો દરેકે રાસની જુદી જુદી વ્યાખ્યા બતાવી છે. આપણે લીલામાં પ્રવેશ કરીએ. સુખદેવજી કહે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ. જો રાસ પંચાધ્યાયનો પહેલો શબ્દ છે ભગવાન. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે, પરીક્ષિત હવે સાવધાન થઈને સાંભળ. હવે તું જે લીલા સાંભળવા જઈ રહ્યો છે ને, કોઈ સામાન્ય મનુષ્યની કે બીજા કોઈ દેવદેવીની નથી, સાક્ષાત ભગવાનની છે. જ્યાં પ્રકૃતિના સ્વામી છે, માટે પ્રભુની લીલામાં શંકા નહીં કરીશ, કોઈ લૌકિક ભાવ નહીં લાવતો, સાવધાન કરી રહ્યા છે. ભગવાન પિતા રાત્રિ. કઈ રાત્રિ? ખાલી શ્રવણ કરું. જે રાત્રિનું વેદની શ્રુતિઓને વરદાન આપ્યું હતું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં હે વેદની શ્રુતિઓ, તમે વ્રજમાં ગોપી બનીને અવતરશો, હું કૃષ્ણ સ્વરૂપે અવતાર લઈશ અને ત્યારે તમારા મનોરથ પૂરા થશે. એ શરદ પૂનમની રાત્રિ આવી છે. પ્રભુ વનમાં એકલા ઉભા છે, એક ચરણ કદમના વૃક્ષ પર ટેકવ્યો છે, ધરતી પર છે. ઠાકોરજી રાસનો સંકલ્પ કરે છે, દ્રષ્ટિ આકાશ તરફ છે. હે વ્રજ ભક્તો, વર્ષો જૂનો તમારો મનોરથ હવે પૂરો થવા જઈ રહ્યો છે. 3 જગ્યાએ ઠાકોરજીએ દ્રષ્ટિ કરી. સૌથી પહેલા મલ્લિકા એટલે મોગરાના પુષ્પોના જે વૃક્ષો છે એના પર દ્રષ્ટિ કરી, અને 12 મહિનાના પુષ્પ વૃક્ષો પર આપોઆપ ખીલવા લાગ્યા અને વાતાવરણ સુંદર આહલાદક સુગંધી બની ગયું. બીજી દ્રષ્ટિ કરી છે આકાશ તરફ. આ ચંદ્રમા ન ચાલે, આ ચંદ્રમામાં ડાઘ છે, કલંક છે, અને મારે જે લીલા કરવી છે વિશુદ્ધ લીલા છે. ઠાકોરજીએ પોતાના મનમાંથી અલૌકિક ચંદ્રમા પ્રગટ કર્યો છે. પ્રભુએ વિચાર્યું, આ ભૌતિક રાત્રિ થોડા સમયમાં પૂરી થઈ જશે, મારી લીલા તો ઘણી લાંબી ચાલશે. અરે એ રાત્રિને ઠાકોરજીએ 6 મહિનાની રાત્રિ બનાવી દીધી. વૈષ્ણવ, તમને એક પ્રશ્ન પૂછું કે 6 મહિનાની રાત કઈ હોય? હા કે ના? હા? 6 મહિનાની રાત્રિ ક્યારે જોઈ છે તમે કે નથી જોઈ? હોય કે ના હોય? કઈક તો બોલો. હોય ને? હોય, ખરેખર હોય. આજે પણ છે. નોર્થ પોલ, સાઉથ પોલ તમે જાઓ, એન્ટાર્કટિકાને, આજે પણ 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત હોય છે. ત્યાં 6 મહિના સતત સૂર્ય હોય અને 6 મહિના સતત અંધારું હોય. આજે પણ છે. તો પ્રભુ તો પ્રકૃતિના સ્વામી છે, એના માટે શું અશક્ય છે? કંઈ પણ કરી શકે છે. 6 મહિનાની રાત્રિ બનાવી છે. અને ત્રીજી દ્રષ્ટિ કરી છે પ્રભુએ ભક્તોના અંતઃકરણ ઉપર, અને સંકેત આપ્યો કે હવે તમારો મનોરથ પૂરો થવા જઈ રહ્યો છે. અને એ સમય ઠાકોરજીએ કટીમાંથી વેણુ કાઢી અધરો પર ધારણ કરી આગળ કહ્યું, યોગ માયા મુપાશ્રિત. એ પ્રભુ યોગ માયાની સાથે ઉભા છે. યોગ માયાના પણ જુદા જુદા અર્થો કર્યા છે. કોઈ કહે છે યોગ માયા એટલે રાધાજી કે જેમના વગર રાસ ન થઈ શકે. કોઈ કહે છે યોગ માયા એટલે પ્રભુની વેણુ, જેના માધ્યમથી વ્રજ ભક્તોને બોલાવ્યા છે. વાસ્તવમાં યોગ માયા પ્રભુની એવી શક્તિ છે કે જેના દ્વારા પ્રભુ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને એક સ્થાનથી બીજા સ્થાનમાં પહોંચાડી શકે છે.
શંકરાચાર્યજી માયા સબલ બ્રહ્મ બતાવે છે. બ્રહ્મ માયાને આધીન છે. શ્રી મહાપ્રભુજી કહે છે ના, બ્રહ્મ માયાને આધીન ન હોય, માયા એ તો ભગવાનની દાસી છે. કોઈ એવું કહ્યું કે યોગ માયા એટલે શ્રી યમુનાજી, જેમની કૃપાથી વ્રજ ભક્તોનો મનોરથ સિદ્ધ થયો છે. અને વાસ્તવમાં યમુનાજીનું પ્રાગટ્ય પણ આ દૈવી જીવના ઉદ્ધાર માટે તો છે ને. પ્રસંગ આવે છે ને કે ગોપીજનોએ મનોરથ કર્યો કે ઠાકોરજી દરરોજ સ્વામીજી સાથે રાસ કરે છે, આજે અમારો મનોરથ છે કે પ્રભુ આપ શ્રી યમુનાજી સાથે રાસ કરો. ઠાકોરજી નૃત્ય કરતા હોય, યમુનાજી નૃત્ય કરતા હોય, દર્શન કરીએ કેટલું સુખ મળે. કહ્યું સ્વામીજી એકવાર રાસ ન થાય, સ્વામીજીને ખબર પડશે, કોપાયમાન થશે કે અમારી પાસે એક એવું અલૌકિક એકાંત સ્થાન છે કે જ્યાં રાસ થશે તો સ્વામીજીને ખબર ના પડે. ઠાકોરજીને મનાવ્યા, યમુનાજીને મનાવ્યા, રાસનો દિવસ નક્કી થયો. વ્રજ ભક્તો વાજિંત્ર બગાડવા લાગ્યા. ઠાકોરજી શ્રી યમુનાજીની સાથે નૃત્ય કરી રહ્યા છે, રાસ થઈ રહ્યો છે, બધા જ રાસનો આનંદ લઈ રહ્યા છે. સ્વામીજી નિકુંજમાં એકલા બિરાજી રહ્યા છે અને રાસનો ધ્વનિ સ્વામીજીના કર્ણમાં પડ્યો. વિચાર્યું આ ધ્વનિ તો રાસનો છે, હું તો અહીંયા એકલી બેઠી છું, મારા સિવાય પ્રભુ કોની સાથે રાસ કરતા હશે. ક્રોધ આવ્યો. કોપમાં ને કોપમાં એ દિશા તરફ ચાલવા લાગ્યા જ્યાંથી રાસનો ધ્વનિ આવી રહ્યો છે. વ્રજ ભક્તોને ખબર પડી સ્વામીજી પધારી રહ્યા છે, ક્રોધમાં છે. વ્રજ ભક્તોએ શું કર્યું? પુષ્પનું રૂપ લઈ એક માળામાં પરોવાઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધારણ થઈ ગયા અને શ્રી યમુનાજીએ જલનું સ્વરૂપ લીધું, નદી બનીને વહેવા લાગ્યા. ક્રોધમાં સ્વામીજી પધાર્યા, જોયું ઠાકોરજી એકલા છે, બીજું કોઈ દેખાતું નથી. ચરણ ચિહ્ન આટલા બધા દેખાઈ રહ્યા છે અને રાસનો ધ્વનિ પણ મેં સાંભળ્યો છે. દ્રષ્ટિ પડી ઠાકોરજીએ કંઠમાં ધરેલી માળા ઉપર. આજે પ્રભુના શૃંગાર મેં કર્યા છે અને આ માળા મેં ધરાવી નથી, નક્કી આ માળામાં ગડબડ લાગે છે. ક્રોધમાં માળા પકડીને ખેંચી, દોરો તૂટ્યો અને બધા પુષ્પો ભૂતલ પર વિખેરાઈ ગયા. એ જ પ્રભુની નિત્ય લીલાથી વિખૂટી પડેલી આ દૈવી સૃષ્ટિ છે. યમુનાજીએ વિચાર કર્યો કે મારા સુખ માટે જેમણે મનોરથ કર્યો અને મારા કારણે એમને પ્રભુથી વિખૂટા પડીને ભૂતલ પર જવું પડ્યું, તો હું પણ પ્રણ લઉં છું કે એક એક પ્રભુની લીલાથી વિખૂટા પડેલા જીવોને વીણી વીણીને જ્યાં સુધી પાછા પ્રભુ સુધી ન પહોંચાડી દઉં ત્યાં સુધી હું પણ નિત્ય ભૂતલ પર વહેતી રહીશ. વિચારી યમુનાજી નિત્ય ભૂતલ પર બિરાજ્યા છે. તો એ રીતે યોગ માયા મુપાશ્રિત ઠાકોરજી યોગ માયાને આદેશ કર્યો છે કે મારા બ્રજભક્તોને બોલાવો. સૌથી પહેલા પ્રભુએ વેણુનાદ કર્યો છે જે કુમારિકા અનન્ય પૂર્વા ગોપીજનો છે, જે ઋષિરૂપા ગોપીજનો છે, એમને બોલાવવા માટે. પણ વેણુનાદ તો બધાએ સાંભળ્યો છે, શ્રુતિ રૂપાએ પણ સાંભળ્યો, ઋષિ રૂપાએ પણ સાંભળ્યો. કોઈ ગોપી ઘરમાં પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે, કોઈ બેડો લઈને પનઘટ પર જલ ભરવા ગઈ છે, કોઈ સાયંકાલે શૃંગાર સજીને તૈયાર કરી રહી છે, કોઈ દીવો પ્રગટાવી રહી છે, કોઈ ગાય દોઈ રહી છે. સુખદેવજી કહે છે આ ગોપીઓ પોતાના ચારે પુરુષાર્થો સિદ્ધ કરી રહી છે. જે પતિની સેવા કરી રહી છે એ ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જે ગાય દોઈ રહી છે એ અર્થ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જે શૃંગાર સજીને તૈયાર થઈ રહી છે એ કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. અને જે દીવો પ્રગટાવી રહી છે એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જ્યાં વેણુનાદ સાંભળ્યો, ચારે પુરુષાર્થ પ્રભુ પર વારી નોછાવર કરીને ફેંક્યા અને એ દિશા તરફ દોડવા લાગી જ્યાંથી વેણુનાદ સંભળાઈ રહ્યો છે. ક્યાંક વિલંબ ન થઈ જાય. પ્રભુ અત્યારે એકલા છે, પ્રભુને અમારી જરૂર છે, પ્રભુ અમને યાદ કરી રહ્યા છે. જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં ઘેર ઘેરથી ગોપીઓ નીકળી પડી છે. તૈયાર પણ થઈ નથી, કોઈ સમય બગાડ્યો નથી. નથી વસ્ત્રના ઠેકાણા, નથી કેશના ઠેકાણા,
એક જ ભાવ છે, ક્યાંક અમને વિલંબ ન થાય અને પ્રભુ અમને છોડીને આગળ ન ચાલ્યા જાય. માનો ઘેર ઘેરથી ગાંડાની વણઝાર નીકળી હોય. જુઓ, આ જગતમાં પ્રભુને માટે જે ગાંડા થયા ને એને દુનિયાના લોકોએ ગાંડા કહ્યા છે.